કાવ્યાબેનની સ્કૂલે જવાનું છે. આજે બોલાવ્યા છે કે વાલીઓ સાથે આવજો પેપર જોવા. એટલે આમ તો આજે આપણે ફરજિયાત જવું પડે એમ છે, શનિવાર છે, જાતા આવી. તો મિત્રો સ્કીપ કરતા નહીં, આપણે જોઈ કાવ્યાબેનના પેપરે હું લખ્યું છે ને હું કર્યું છે. જો કાવ્યાબેનની સ્કૂલે આવી. કાવ્યાબેન તારી સ્કૂલ તો બહુ મોટી છે. જો કાવ્યાબેનની સ્કૂલે જાય છે. હવે પાછો બગીચો છે. જો ફૂકાઈ ગયો. ફૂકાઈ નથી ગયો, સરસ થઈ ગયા. આમ જો સૂર્યમુખી બધું છે ત્યાં. મસ્ત સૂર્યમુખી. અહીંયા જો વાં છે ને એ ગ્રાઉન્ડમાં અમે ફોટા પડાવ્યા હતા. અહીંયા વાં ઓલું કાવ્યાબેનને પગે લાગુ એવું છે. સારું હાલો. બહુ મોટી સ્કૂલ અને ગોળ ગોળ ફેરવી ફેરવીને ક્યાંય પહોંચાડ્યા. હજી એક માળ કઈ થાકી ગયો હું તો કહું. ભણવા બે તે બનાવ્યો ચાટ. તો કાવ્યાબેને ચાટ બનાવ્યો. ભણવા બે તે બનાવ્યો ચાટ. તો કાવ્યાબેને ચાટ બનાવ્યો. તો આ ચાટ કાવ્યાબેને બનાવ્યો. તો કાવ્યાબેનનું રિઝલ્ટ જોઈને નીકળાવો. એક્સેલન્ટ રિઝલ્ટ આવ્યું છે. એક્સેલન્ટ. બધા 20માંથી 19 ને એમ આવ્યા છે. 19 ને 20 ને 19 ને 20 ને 18 19 20 એમ છે. 18 થી નીચે નથી. એટલે કાવ્યાબેનને ફર્સ્ટ ક્લાસ આવી ગયો છે. એટલે આજે એ આપણને પાર્ટી દેશે. નહીં, પાર્ટી મમ્મીને દેવાની હતી. હા. તો ચાલો મિત્રો, હવે પાછા આપણે ઘરે જઈએ. અને જેણે ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો એ સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે આપણે નાનાજીને એ લોકો શું કરે છે ને ઈ જોઈએ ઘરે જઈને. એ જોઈ ઘરે જઈને. બરાબર. તો આવી ગયા છે હો. અને કાવ્યાબેનનું રિઝલ્ટ. કાવ્યા શું છે હવે કે મને એસએસમાં 20માંથી 20, ગુજરાતીમાં 18, સાયન્સમાં 18, હિન્દીમાં 18, મેથ્સમાં 19, જીકેમાં 18, સંસ્કૃતમાં 18, ઇંગ્લિશ 18, ગ્રામર 20માંથી 20 ને કોમ્પ્યુટરમાં 19. જો આજે પાર્ટી કોના તરફથી? એ તારે ખવડાવવી પડશે, બાકી આખું વરસ યાદ રાખવું પડશે. ઈ નહીં. જો કાવ્યાબેનનું આવું રિઝલ્ટ છે. શું કેવું છે તમારું? તો પછી જો જો આ નાનીજી શું લઈને બેઠા છે? જો તો કાવ્યા દાબી દે. આ ટ્યુબ આપે. જો કાવ્યા પાસે બધી ટ્યુબ હોય. જો ગોઠણના દુખાવા ઘરે ઘરે થઈ ગયા લાગે. આ જો આ રહી ટ્યુબ આવી ગઈ. કાવ્યાબેન સેવા કરશે. કાવ્યાબેન જો કાવ્યાબેન સેવા કરશે. અને તારે હવે શું કરવાનું? લંડન જવાનું લંડનની ટ્રેન છે. કાવું લંડન સિટીમાં ફરવાનું. કાવું 30 કિલોમીટર જ થાય અમારે. લંડન સિંગાપુર. હા, ભારતનું સિંગાપુર. હજી છે જમાનો, હજી છે, પણ એ સિટીમાં. હવે કેવું છે સુરતમાં? હવે છે ને હીરા ઉદ્યોગ ઓછો થઈ ગયો છે.
પડી ભાંગ્યું છે માર્કેટ, ઓલું કાપડ માર્કેટ પડી ભાંગ્યું છે એટલે બીજા ઉદ્યોગ વધી ગયા. બીજા ઉદ્યોગો સારા ડેવલપ થઈ ગયા છે એટલે કોર્પોરેટ ઓફિસો ને બધું બહુ આવી ગયું છે એટલે આ બધું છે ઓછું થઈ ગયું છે. ઈ છે પેન રેલિયો. અને દુકાનો જ્યાં હોય ત્યાં દુકાનો સાડીઓની કટલરીઓની શોપિંગ ની જ નકરી દુકાનો હોય. સાડી ખરીદવા જાવી છે. સુરતમાં ફરવાનું કાંઈ નહીં પણ ખરીદવાનું જ બહુ. સેન્ટર છે, ગામડેથી ખરીદી કરવા આવે છે લગનની. બોલો તો આવું છે તમારે સુરત? અમારે 1 વાગ્યાની બસ છે. ટ્રેનમાં બસ આવી ગઈ. ટ્રેન તો આ બધાને આજે સુરત લઈ જવાનો પ્લાનિંગ છે. અને આપણે નાનાજી દવાખાને અમારે દવાખાને જવાનો પ્લાનિંગ છે. તો પછી હવે પેલા તું છે ને રાંધવાનું બનાવી નાખ, બરાબર? પછી આપણે નિરાતે કીક મારીએ ગાડીની જમી કારવીને. વરસાદ નહીં આવે ને? ઈ જો ભાઈ ઈ કોઈ ગેરંટી મારી નથી. વરસાદ આવે તોય તમારો, ન આવે તોય તમારો. તમારે ખરીદી કરવી હોય તો કરો, ન કરો તોય તમારી. પણ એટલું બધું ક્યાં બોલવાની જરૂર છે? આ તો કહું છું, ખાલી વાત થાય છે. આ તો એ વરસાદનું કીધું એટલે. જો લોટ બાંધે છે, બરાબર? અને કેટલી વાર લાગશે? હજી વાર લાગશે. વાર લાગશે. વાર જ લાગે. તો હવે કાવ્યાબેન શું કરે છે એ જોઈ લઈ. કાવ્યાબેનનું રિઝલ્ટ તો સારું આવી ગયું છે. ઓનલાઈન વાંચે છે. હવે ઓનલાઈન વાંચવા બેઠી છે એ. હવે ઓનલાઈન જ વાંચશે. હા જો એને હવે ભણવાની તૈયારી. હવે એને ડૉક્ટર બનીને જ રહેવું નહીં કાવું? તો તારે સુરત આવવાનું છે? આવવાનું તારે ખરીદી કરવાની. બરાબર. જો આહા તમારે તો આવવાનું જ છે. હા, ખરીદી કરવાની. શું લેવાનું સુરતમાંથી? મારે સાડી લેવી હોય. સાડીઓ કેટલી? 10-12 તો 15-20 ગમે એ ઉપર હોય મારે. એક ગમે બે ગમે 3 લગન લેવાની. જાજી નથી. તમારે આવવાનું નહીં? ચાલો, સુરતમાં અમે આટલા પેસેન્જર છે, બરાબર? નહીં નહીં. નાનાજી ક્યાં ખોવાઈ ગયા? નાનાજી ગાયબ થઈ ગયા. કોઈ ગાયબ નથી. જો 12 વાગે છે, 12:30 આપણે નીકળી જવાનું છે, બરાબર? ત્યાં સુધીમાં જમી લ્યો, કારવી લ્યો અને તૈયાર થઈ જાઓ. અને હવે તમે તૈયાર થઈ જાઓ. હું તો તૈયાર જ છું. આપણે દવાખાને જવાનું. તૈયાર જ છું. ત્યાં દવાખાને જાવું છે. આપણે કઈ ફરવા થોડું જાવું છે. આપે એટલે હારા લુગડા પહેરવાના હોય. હા. દવાખાનામાં આમાં જ હોય ને ડોક્ટર વધારે પૈસા લે. ડોક્ટર બધા પૈસા લઈ લે. સારા પહેરે એથી કરી દેવ તો ડોક્ટર લે જ ને. આ તો રૂપિયાવાળા છે. આ બોકડા એવું ન હોય. એ તો જે એની ફી થતી હોય એ તો લેવાના જ છે, બરાબર? એટલે તૈયાર થઈને તમારું જે કંઈ ખાવાનું છે ઓલું સાદું. મારે કોઈ ડાયાબિટીસ ને લાગુ ન પડે એવું ખાવું પડે. હા, એ ફ્રૂટ વધારે. ફ્રૂટ ખાઈ લ્યો અને આયરે નાસ્તો લઈ લેજો તમારો. કઈ મળતું નથી પાછું. હા, ઈ હોસ્પિટલ પાસે આજુબાજુ કાંઈ આ નથી. તો ઓલા કેવડાના પડીકા બેગ લઈ લેજે, પેપરના પડીકા લઈ લેજે, સફરજન લઈ લેજે, કારણ કે ડાયાબિટીસ વાળાને ભૂખ લાગે ને ક્યાં લેવા જાવ? બિસ્કિટના પડીકા બેગ બિસ્કિટ, આપણે પેલી વાર ગયા ખબર છે ને? અને ચાનો થર્મોસ લઈ લેજે. ચા લઈ લેજે, આ ઈ થર્મોસ છે, તારો ચા બનાવી. બધું એ લઈ લેજે ને. બીજું ઘરખાટું નથી ભેગું લેવાનું. ના ના, એટલે આવી રીતે જો બધા બેહી ગયા છે. જો હવે રોટલી બનાવી. ચારે ખૂણે એક એક. પછી હાલો જમી લ્યો ને પછી નીકળી. તો સાથે થર્મોસ લઈ લો. હા, બસ એ લઈ લે. એ ચા ભરે એમાં શું છે? નાનાજી મસ્ત જોઈએ છે. વાપરો જ નથી. એ જે હોય એ લઈ લે નહીં. આ ગિફ્ટમાં આવ્યો છે. આ એ જે હોય ઈ. મેરેજની ગિફ્ટમાં કોકે આવ્યો તો મને યાદ ય નથી કોણ આપ્યો. કાંઈ નહીં, તો એ લઈ લે. એમાં ચા બનાવીને મૂકી જ દે, ગરમ રહે. મારે પીવી હોય તો વાંધો નહીં. ડૉક્ટરને પીવી હોય ને તો આયરે 2 ચા પાણી પીવું. હા. તો ચાલો મિત્રો, હવે આપણે સુરત જવાની તૈયારી કરીએ છીએ અને હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ.
નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. અને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી નાખજો. અને અમારું ફેસબુકમાં પણ પેજ ફોલો કરી નાખજો. બરાબર છે? તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ.